પરણેલા પુરુષોને કોઈ એપ્રિલ ફૂલ બનાવવા નહીં સાહેબ, ઈ કામ અગાઉ થઈ ગયેલું હોય છે. પત્ની કે આપણે રેશમ પટ્ટો દડાવી લેવો છે ને, અચ્છા. પતિ કે કાપડ દડાઈ કોઈ દી કે ખાવાની વસ્તુ છે, ઓલી કે મરચાનું નામ છે. અલ્લાદીન નો ચિરાગ અને છોકરીઓનો મેકઅપ બેયને ઘસીને એટલે અંદરથી જીન નીકળે. અત્યારે દરેક મમ્મી નું ફેવરિટ વાક્ય, હવે ફોન મૂકસ કે ફેંકી દઉં. એક અજીબ મીઠાશ હોય છે પતિના લોહીમાં, જેવો મોકો મળે કે પત્ની પીવે છે જરૂર. ડોક્ટરે એક ભાઈને કીધું તું કે ઉનાળામાં 2 વખત નાવું. અચ્છા. બસ પછી ભાઈ ઉનાળો ચાલુ થયો તઈએ નાયા અને પૂરો થયો તઈએ નાયા. એક ભાઈ ડોક્ટર પાસે ગયા કે સાહેબ ઝાડા થઈ ગયા છે, કઈક ઉપાય કયો ને. ડોક્ટર કે લીંબુ શરબત પીવો. ઓલો કે લીંબુના ભાવ સાંભળીને ઝાડા થઈ ગયા છે. પેલા સરસ મજાનું ઓરિજિનલ બોડી ભગવાને આપ્યું છે, ઠીક હે, તો ઘીબલી કરીને કાર્ટૂન હું કામ બનો છો? મિત્રો, જીવનમાં 6 વાત કાયમ યાદ રાખવી. ઠીક હે. કે સુવાદાણાને સુવા સાથે કઈ સંબંધ નથી. અચ્છા. રાવણાને રાવણ સાથે કઈ લેવા દેવા નથી. જાયફળ એ કોઈ પણ પ્રકારનું ફળ નથી. આધા સીસી એટલે અડધી સીસી થઈ ગઈ એવું નથી. મોર થૂથું એને મોર કે થૂક સાથે કઈ લેવા દેવા નથી. અને છેલ્લે સૂતર ફેણી એને સૂતર કાપડ સાથે કઈ લેવા દેવા નથી. એક ગુજરાતીએ હિન્દી ભાષી બાઈ હારે લગ્ન કર્યા. ઠીક હે. લગ્ન પછી બીજે દિવસે ઓલી બાઈ કે ડીબે में આટા નહીં હે. ઓલો કે ડોબી ડબ્બામાં આટા નો આવે, સીધે સીધો ખોલી નાખ. મનપસંદ પુરુષ મેળવવા માટે અવનવા વ્રત. અચ્છા. અને મનપસંદ સ્ત્રી મેળવવા માટે યુપીએસસી, જીપીએસસી, નીટ. વાહ. વરસાદ પડે તો મોર આવે. અચ્છા. દરવાજો ખુલ્લો રહી જાય તો ચોર આવે. ઠીક હે. લાઈક થાય છે સાવ મફતમાં, તોય તમને લાઈક આપતા જોર આવે. સૌથી મોટી અંધશ્રદ્ધા, લગ્ન કરાવી દો છોકરો સુધરી જાય. છોકરી વાળાએ પૂછ્યું કે શું કરો છો તમે? છોકરો કે આઈ એમ એર ડિફ્યુઝન ફિક્સ એન્ડ મોનિટરિંગ સાયન્ટિસ્ટ. ઓલા કે અમારી તરફથી આ છે. ઠીક હે. લગ્ન પછી ખબર પડી કે ઓલાને તો પંચરની દુકાન છે. શંકાની હદ તો જોવો સાહેબ. એક પત્ની એના પતિને કે આ તમારા શર્ટમાં એકોય વાળ જોવા નથી મળ્યો. તો કોણ હતી ટકલી? અચ્છા. એક ગામમાં એક પતિ પત્ની રહેતા હતા. ઠીક હે. અને આજે ઈ ન્યા જ રહે છે. અને હું તો કહું ભલે રહેતા, આપણે હું કામ આખા ગામની પંચાયત કરવી જોઈએ ભાઈ. હવે થોડાક દિવસમાં જ આઈપીએલ શરૂ થવાનો છે. પછી 2 મહિના તો આપણને ખબર નહીં પડે કે આપણે હાવ નવરા છીએ. અમે નાના હતા ને ભણતા ને ત્યારે અમારા સાહેબ જાદુગર હતા. અચ્છા. એક ફડાકો મારતા ગાલ ઉપર અને ગાલ લાલ થઈ જતો, પણ ત્યારે ઈ ખબર ન પડતી કે આ સાહેબ લાલ કલર કાઢે છે ક્યાંથી. અમુક હારા એટલા બધા નવરા હોય છે કે કીડી આયલી જાતી હોય ને ન્યા આડો હાથ રાખીને કીડીને કહે કે હવે ક્યાં જઈશ. આ અજીબ મૂંઝવણ છે ને સાહેબ. દિવાળી ઉપર જો કબાટ ખોલો તો બધાય કપડા જૂના લાગે, અને હોળી ઉપર જો કબાટ ખોલો તો બધાય કપડા નવા લાગે. આનું શું કરવું? આજના બાળકોને શું ખબર પડે કે સ્ટ્રગલ કોને કહેવાય? અમે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી માં વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ નો મેચ જોતા. એમાં જો બ્રાઇટનેસ વધી જાય તો ઇંગ્લેન્ડ ની ટીમ ગાયબ થઈ જાય, અને જો કોન્ટ્રાસ્ટ વધી જાય તો વેસ્ટ ઇન્ડિઝ ની ટીમ ગાયબ થઈ જાય. અને એમાંય જો એન્ટેના પવન નું હલી જાય તો 2 ટીમ ગાયબ થઈ જાય. શિક્ષકે પેપર તપાસતા એક વિદ્યાર્થીને બોલાવીને પૂછ્યું કે ભાઈ તારા ને તારા મિત્રના જવાબ કેમ સરખા છે? બોલો કે અમારા બેના પ્રશ્ન સરખા જ છે ને સાહેબ. 2 બેનપણીઓ વાતો કરતી હતી. એક કે મારો પતિ મને એટલો બધો પ્રેમ કરે છે ને, મને કહેતા હોય કે 7 જન્મ સુધી તારી હારે રહીશ. ઓલી બીજી કે જો પુરુષો આવા જોઈએ બેન, 7 જન્મ પછી એને બીજી કોકને કઈ રાખ્યું હોય છે. સાસુમાએ નવી આવેલી વહુને પૂછ્યું કે બેટા
આજે પહેલી રસોઈ શું બનાવીશ? ઓલી કે મેગી. શેર બજારના જખમ પરનું શ્રેષ્ઠ મલમ આપણા એકલાના થોડા ગયા છે, બધાયના ગયા છે.